નમસ્કાર. અંગ્રેજી ગ્રામરમાં એક એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો અટવાઈ જાય છે. ચાલો આજે એ જ કન્ફ્યુઝનને એકદમ સરળ બનાવી દઈએ. તો સવાલ એ જ છે, ક્યારે હેવ ટુ વાપરવાનું અને ક્યારે હેઝ ટુ? પણ સાચું કહું તો આમાં જરાય ગભરાવાની જરૂર નથી. નિયમ એકદમ સિમ્પલ છે. પણ હા, આ નિયમ સમજીએ એ પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે આ હેવ ટુ અને હેઝ ટુનો અસલી મતલબ શું છે, એ કઈ ફિલિંગ બતાવે છે. જો આ બંનેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ફરજ, કોઈ મજબૂરી કે પછી કોઈક વસ્તુ જે ખૂબ જ જરૂરી છે એના વિશે વાત કરતા હોઈએ. એટલે કે સાવ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આ તો કરવું જ પડશે, બસ બીજો કોઈ ઓપ્શન જ નથી, એવી વાત. ઓકે, તો હવે જ્યારે અર્થ ક્લિયર છે તો ચાલો એ મેઇન નિયમ જોઈએ જે નક્કી કરે છે કે ક્યાં હેવ ટુ આવશે અને ક્યાં હેઝ ટુ. આ નિયમ છે ને એકદમ ક્લિયર કટ છે. બધો ખેલ સબ્જેક્ટ એટલે કે કામ કરનાર કોણ છે એના પર છે. જુઓ, જો સબ્જેક્ટ આઈ, વી, યુ કે ધે હોય તો આંખ બંધ કરીને હેવ ટુ વાપરવાનું. અને જો સબ્જેક્ટ હી, શી, ઇટ કે પછી કોઈનું નામ જેમ કે રાજ કે પ્રિયા હોય તો હેઝ ટુ આવશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે આ નિયમને પ્રેક્ટિકલી જોઈએ. સૌથી પહેલાં એ જોઈએ કે પોઝિટિવ વાક્યો એટલે કે હકારાત્મક વાક્યોમાં આ કેવી રીતે કામ કરે છે. એનું સ્ટ્રક્ચર બહુ સિમ્પલ છે. પહેલાં સબ્જેક્ટ, એના પછી હેવ ટુ અથવા હેઝ ટુ અને છેલ્લે ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે એનું ઓરિજિનલ ફોર્મ. એક ઉદાહરણ જોઈએ. શી હેઝ ટુ વર્ક હાર્ડ. અહીંયા સબ્જેક્ટ કોણ છે? શી. અને આપણે હમણાં જ જોયું કે હી, શી, ઇટ સાથે શું આવે? બરાબર, હેઝ ટુ. અને આનો ગુજરાતીમાં મતલબ થાય છે તેને મહેનત કરવી જ પડે છે. મતલબ કે એ એની મજબૂરી છે, એની ફરજ છે. સરસ, તો પોઝિટિવ વાક્યો તો સમજાઈ ગયા. પણ જો આ જ વાતને સવાલ તરીકે પૂછવી હોય તો શું કરવાનું? હવે અહીંયા થોડો ફેરફાર છે. સવાલ પૂછવા માટે આપણે વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ લગાડવું પડે છે. જેમ કે ડુ યુ હેવ ટુ સ્ટડી ડેલી? પણ અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાની છે. સવાલ પૂછતી વખતે સબ્જેક્ટ ભલેને હી, શી કે ઇટ હોય, હંમેશા હેવ ટુ જ આવશે. હેઝ ટુ ક્યારેય નહીં આવે, આ ખાસ યાદ રાખજો. અને એનું ગુજરાતી સીધું છે, શું તમારે રોજ અભ્યાસ કરવો પડે છે? ચાલો હવે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ, નેગેટિવ વાક્યો એટલે કે નકારાત્મક વાક્યો. અહીં પણ એક મજેદાર નિયમ છે. વાક્યને નેગેટિવ બનાવવા માટે આપણે સબ્જેક્ટ પછી ડુ નોટ કે ડઝ નોટ લગાવીએ છીએ, જેને આપણે ટૂંકમાં ડોન્ટ અને ડઝન્ટ પણ કહીએ છીએ. દાખલા તરીકે હી ડઝ નોટ હેવ ટુ ગો ટુડે. જુઓ, સબ્જેક્ટ છે હી એટલે આપણે ડઝ નોટ વાપર્યું. અને આનો મતલબ શું થયો? તેને આજે જવું પડતું નથી, એટલે કે જે જવાની મજબૂરી હતી એ હવે નથી. તો અહીં પણ પેલો પ્રશ્નવાળો જ સુપર ઇમ્પોર્ટન્ટ નિયમ લાગુ પડે છે. ધ્યાનથી સાંભળજો. નેગેટિવ વાક્યમાં પણ ક્યારે હેઝ ટુ નથી આવતું. ભલે સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય, હંમેશા હેવ ટુ જ આવશે, એકદમ પ્રશ્નની જેમ જ. ચાલો તો ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા. તો યાદ રાખવાના મુખ્ય મુદ્દા કયા છે? પહેલું, હેવ ટુ કે હેઝ ટુનો મતલબ છે ફરજ કે મજબૂરી. બીજું, એની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. અને ત્રીજું અને સૌથી અગત્યનું કે પ્રશ્ન પૂછતી વખતે કે નકારાત્મક વાક્ય બનાવતી વખતે હેઝ ટુ ગાયબ થઈ જાય છે અને ફક્ત હેવ ટુ જ આવે છે. બસ આટલું યાદ રાખી લો એટલે કામ પૂરું. તો હવે સવાલ એ છે કે તમારે અંગ્રેજી શીખવા માટે શું કરવું પડે છે? આ નિયમોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો, કારણ કે પ્રેક્ટિસથી જ પરફેક્શન આવે છે.